ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી વૈશાલીબેન, ઉપસરપંચ કમલેશભાઈ, પંચાયતના સદસ્ય, પંચાયતના મંત્રી, મીડિયાગણ તેમજ ગામના ભાઈઓ તથા બહેનો, આજે 2 ઓક્ટોબર મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન પર આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણા ગામમાં સાહેબે કીધું તેમ 2024થી લઈને 25 સુધીના જે બી કામના મુદ્દાઓ હોય તે આપણા ગામના જે બી વોર્ડ મેમ્બર હોય એ લોકોને આપણે હજુ આનાથી પણ મોટી ગ્રામસભા થાય એટલે આપણી બધી વિચારધારા કરીને આપણે લિસ્ટ બનાવીને આપણે ગ્રામસભામાં રજૂઆત કરવાના છે. તો આપણે એવી રીતના આપણા વોર્ડમાં પણ જઈને આપણે એક નાની સભા કરીને આપણે લોકોની સલાહ લઈ શકીએ કે આપણા વોર્ડમાં કયું કામ કરવાના છે તેના મુદ્દા આપણે મેમ્બર લોકો લઈ આવીને પછી આપણે ગ્રામસભામાં રજૂઆત કરીએ. અને બીજું, આપણે દાદરા ગામમાં આજે જે ઉપ કલેક્ટર સર આવેલા એમણે પણ કીધું કે દાદરા અભી બહુ અચ્છા સ્વસ્થ હે. એ તો દરરોજના કચરો તો પડે જ, પણ તમે આ જે મજૂર છે આપણા એ લોકો ખૂબ જ મહેનત કરે, દરરોજના સવારે ઉઠીને સાંજ સુધી આપણા ગામમાં કચરો સાફ કરતા જ છે. અને એવા જ આપણે ખૂબ જ મહેનત કરીને આપણે લોકોને વધારે જાગૃતતા લાવીને આપણે આ ગામ હજુ પણ અગાડી સ્વચ્છતા બને એવી રીતના આપણે લોકોને જાગૃત કરવાના. એ કચરો તો હવે દરરોજના સવારે ઉઠીને પડવાનો જ, પણ તેને પછી આપણે એક વ્યક્તિએ ધ્યાન આપવાનું. એટલે એને તમે આજે ખૂબ જ મહેનત કરીને આપણા જિલ્લામાં આપણે દાદરા પટેલ આજને એવોર્ડ અપાવ્યો, એમને બદલ મેં તમને ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. અહીં ઉપસ્થિત આપણા દાદરા પંચાયતના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ તેમજ ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ તથા અહીંયા ઉપસ્થિત બધા જ સભ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના સફાઈ મિત્રો, મીડિયા મિત્રો, ગ્રામજનોને મારા નમસ્કાર. આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે તેમજ શ્રી પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મજયંતિ નિમિત્તે મારી સૌને શુભેચ્છા છે. અને આજનો દિવસ આપણા દાદરા પંચાયત માટે ખૂબ જ સન્માનનો દિવસ છે કે આપણે આટલા 17મી સપ્ટેમ્બરથી આ 2 ઓક્ટોબરથી લઈ આપણે બધાએ મેમ્બર સહિત, સરપંચ સહિત તમે બધા સફાઈ મિત્રો જે આપણે સફાઈ અભિયાન ચલાવ્યું હતું ગ્રામજનોને અવેરનેસ માટે કે ગંદકી આપણે ફેલાવી નહીં, તો તેનું આજે આપણને પરિણામ મળ્યું છે. દાદરા પંચાયત સ્વચ્છ દેખાઈ રહી છે હવે, અને તમે જોઈ જ રહ્યા છો આપણને સર્ટિફિકેટ પણ મળ્યો છે, એવોર્ડ મળ્યો છે. એ તમારા બધાની મહેનતથી આપણને આજે મળ્યું છે. તો જિલ્લા સદસ્ય તરીકે મારી દ્રષ્ટિએ હું તમને ખૂબ જ માન સન્માનથી જોઉં છું અને તમને ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. સભામાં ઉપસ્થિત સરપંચ મેડમ, જિલ્લા મેમ્બર તથા મારા પંચાયતના સાથી મિત્રો, ખાસ કરીને આજે આપણે જે ગ્રામસભા રાખવામાં આવી છે એમાં ગામમાં જે બી કામ બાકી હોય એની વિચારણા કરવાની છે અને જે કામ થઈ ગયા હોય એ જે આપણે લીધા હોય એને કેન્સલ કરવા. ખાસ કરીને આપણે દાદરામાં આજે પણ 50થી 60% એરિયામાં ખેતી થાય છે. જ્યાં નહેરની પાણીની સુવિધા હતી તે છેલ્લા 2-3 વર્ષથી નહેરમાં પાણી આવતું નથી. એક મેઇન કેનાલ પર જે ગેટ તૂટેલો છે એ ઘણા વર્ષોથી રિપેર થયો નથી. અહીંયાથી વાઘધરા સુધી પાણી જતું હતું અને ખેતી થતી હતી. તો આ તાત્કાલિક ધોરણે આ ગેટ રિપેર થાય એવી મારી આ ગ્રામસભામાં મારી રજૂઆત છે. અને બીજું, ખાસ કરીને આજનું ગ્રામસભામાં આપણે ગાંધીજીને યાદ કરીને સફાઈને મહત્ત્વ આપવાનું છે અને દરેક માણસે કચરો નહીં ફેંકવાનો અને કોઈ ફેંકતા હોય તેને રોકવાનું કામ કરવાનું છે અને આપણા ગામને સ્વસ્થ બનાવવા માટે દરેક માણસે મહેનત કરવાની છે. જય હિન્દ, જય ભારત. વિશેષ દિવસ છે. મંચ પર ઉપસ્થિત અમારા દાદરા ગામના સરપંચ, જિલ્લા પંચાયતના મેમ્બર, ઉપસરપંચ, મારા પંચાયતના સાથી મિત્રો અને ગ્રામસભામાં પધારેલા મારા બધા ગામના ભાઈઓ તથા બહેનો, આજે દાદરા પંચાયત માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. અને બધાએ જે ચારેક વર્ષથી આપણે બધાએ મહેનત કરી સફાઈ માટે તેનો આજે આપણને એવોર્ડ પણ મળ્યો છે. દાદરા નગર હવેલીમાં
પહેલો પ્રાઇઝ આપણને મળ્યો છે સફાઈ માટે. તો હું આપણે અહીંયા ઉપસ્થિત બધા જ સફાઈ કર્મી તેમજ ગામના દુકાનદારો જે બી એ સફાઈમાં જેમણે મહેનત કરી છે એ હું એમને દિલથી આભાર વ્યક્ત કરું છું કે દાદરા એવી જ રીતે પાછી સફાઈ રાખે. અને જેવું સાહેબે કીધું કે આવતા વર્ષોમાં જે કામો લેવાના છે તો લગભગ ઘણા બધા કામો આપણા દાદરા પંચાયતમાં બાકી છે, કે રોડ છે, પાણી છે, ઘર છે, કે વૃદ્ધ પેન્શનનું છે. તો જે વોર્ડમાંના મેમ્બર છે કે સરપંચ છે, ઉપસરપંચ છે, જિલ્લા મેડમ છે, એ બધા પોતપોતાના પ્રયાસ તો કરતા જ છે અને ઘણા બધા કામ કરવાના પણ છે. જેમ કે હમણાં 2 દિવસ પહેલાં જ મિટિંગ થઈ હતી, તેમાં કહેવામાં આવ્યા કે આપણે દાદરાના બધા જ વિલેજ રોડ લેવામાં આવ્યા છે પેચવર્ક માટે બી અને નવા બનાવવા માટે બી. તો હું એક વખત મંત્રી સાહેબને હું આભાર કરીશ કે તમે આ જે રોડ લીધા છે એ બધા પૂરા કરે અને જે ટોરન્ટ પાવરે જે આપણા પોલ કાઢ્યા છે તેના જગ્યા પર નવા પોલ લગાવી ને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપે ગામજનોને. અહીંયા અમારા અનિલભાઈ બી બેઠા છે, એ બી ખૂબ મહેનતુ છે અને એવી જ રીતે મહેનત કરે એવી અમે આશા રાખીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.